બધા લોકો ક્યારનાય રાહ જોઈને બેઠા હતા કે ચૈતરભાઈ વસાવા ક્યારે જેલની બહાર આવશે. તો મિત્રો, આ તારીખ લખી લેજો. ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર. હા મિત્રો, આજનો આ વિડીયો તમે પૂરો સાંભળતા જજો. એક મોટા અને ખુશીના સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આવી રહ્યા છે જેલની બહાર. હા મિત્રો, અત્યારે હાલ તમે જોયું કે ચૈતરભાઈ વસાવાને જે ભાઈ 7 વર્ષની સજા ફટકારવામાં આવી, એ મુદ્દે ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાનો કેસ હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને ઘણા બધા લોકોના અલગ અલગ પ્રકારના સવાલ આવ્યા કે શું ખરેખર હવે ચૈતરભાઈ વસાવાની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી ક્યારે થશે, અથવા તો એમની સુનાવણી થઈ કે કેમ, અને ચૈતરભાઈ વસાવા જેલની બહાર ક્યારે આવશે. જો ચૈતરભાઈ વસાવા આ તારીખે જેલની બહાર આવવાના હોય તો ભાઈ અમારે ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે ઢોલ નગારા ડીજેની તૈયારીઓ કરીને રાખવી છે. તો હા મિત્રો, જ્યારે પણ ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવશે ત્યારે તમને બધાને ખબર જ છે કે ઘણા બધા આદિવાસી સમાજના લોકો, સાથે સાથે આમ આદમી પાર્ટીના મોટા મોટા નેતાઓ અને ગુજરાતના દરેક સમાજના લોકો ભાઈ ચૈતરભાઈ વસાવાનું સ્વાગત કરવા માટે ધામધૂમથી તૈયારીઓ કરવા માંડ્યા છે. કારણ કે હવે આવનારા દિવસોની અંદર ચૈતરભાઈ વસાવા આવવાના છે જેલની બહાર, અને જ્યારે ભાઈ ચૈતરભાઈ વસાવા જેલની બહાર નીકળશે ત્યારે કંઈક અલગ લેવલનો માહોલ જોવા મળશે. ફટાકડા ફૂટશે, ઢોલ નગારા ડીજે વાગશે. પણ ઘણા બધા લોકોનો સવાલ હતો કે ખરેખર આ નજારો ક્યારે જોવા મળશે, કઈ તારીખ છે જે તારીખે ચૈતરભાઈ વસાવા જેલની બહાર આવવાના છે. તો મિત્રો, આજના જે મોટા સમાચાર હતા કે હવે ગણતરીના કલાકોમાં ક્યાંક ને ક્યાંક ચૈતરભાઈ વસાવાના કેસની સુનાવણી ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી છે અને ગુજરાત હાઈકોર્ટની અંદર એમના કેસની સુનાવણી થવા જઈ રહી છે. જો કદાચ ત્યાંથી તેમને જામીન મળી જશે તો ભાઈ ચૈતરભાઈ વસાવા આવશે જેલની બહાર. પછી ભાઈ ઢોલ નગારા ડીજે ફટાકડા બધું ફોડવાનું જ છે. એમનું સ્વાગત કરવા માટે તમારે તૈયારીઓ કરીને રાખવાની છે. તો મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો. જ્યારે પણ એમને જામીન મળશે, જ્યારે પણ કોઈ નવા અપડેટ આવશે તો આપણે તમને બતાવતા રહીશું. બસ દર્શક મિત્રો, આજ માટે આટલું. મળીએ એક નવા વિડીયો સાથે.